ચાલો ચેપ્ટર નંબર 7 એસી પ્રવાહ ઓલ્ટરનેટિંગ કરંટ જીનીટ માટે પહેલાં સૂત્રની ચર્ચા કરીએ આપણે ચેપ્ટર નંબર 7 માટે. તો ચેપ્ટર નંબર 7માં સૂત્રમાં સૌપ્રથમ આખા ચેપ્ટરમાં LCR પરિપથ આવે. એના સિવાયનો કોઈ પરિપથ આપણે છે નહીં. એના સિવાયનો કોઈ પરિપથ આમાં છે નહીં. તો LCRમાં પહેલાં LCRની માહિતી લઈ લઈએ, જેમાં L એટલે ઇન્ડક્ટર, R એટલે કેપેસિટર અને C એટલે કેપેસિટર અને R એટલે અવરોધ. ઇન્ડક્ટરમાં આપણે સૂત્ર ભણી ગયા હતા. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ EMF -L/di/dt. કેપેસિટર માટે આપણે ભણી ગયા હતા V = Q/C અને અવરોધ માટે સૂત્ર છે V = IR. રેડી? L, R અને C માટે. તો પહેલો પોઈન્ટ છે LCR શ્રેણી પરિપથ માટે. LCR શ્રેણી પરિપથ માટે આપણે ઓલ્ટરનેટિંગ કરંટ એટલે AC ઓલ્ટરનેટિંગ એટલે આપણે AC આપવાનો છે. AC એટલે સમય સાથે બદલાતો પ્રવાહ. AC એટલે સમય સાથે બદલાતો પ્રવાહ. અડધા આવર્તકાળમાં ધન ચક્ર અને અડધા આવર્તકાળમાં ઋણ ચક્ર. તો આપણે સોર્સ વોલ્ટેજ AC આપવાનો છે. અત્યાર સુધી આપણે DC આપીને બધું ભણ્યા, હવે આપણે AC આપીને વાત કરવાની છે. તો AC માટે આપણે સોર્સ વોલ્ટેજ છે Vm cos ωt. ક્યાંક તમારી પાસે Im cos ωt. ઓકે, તો Vm cos ωt, Im cos ωt પ્રમાણે cos પ્રમાણે વિધેય ચેન્જ થશે અને આ બાજુ સાઇન પ્રમાણે વિધેય ચેન્જ થશે. રેડી? ઓકે, તો પહેલો પોઈન્ટ આપણી પાસે વિદ્યુતભારનું વિકલ સમીકરણ. LCR પરિપથ માટે વિદ્યુતભારનું વિકલ સમીકરણ સૂત્ર ખાલી યાદ રાખવાનું છે, ક્યાંય પૂછાતું નથી આમાં. ખાલી એક નજર રાખવાની છે કે d2 q/dt² + L/R dq/dt + q/LC Vm/L × cos ωt. સોર્સ વોલ્ટેજ તમારા સાઇન હોય તો સાઇન લખવાનો, કોસ હોય તો કોસ લખવાનો, જે પ્રમાણે આપેલી વિગત. ઓકે, હવે આ વિદ્યુતભારનું વિકલ સમીકરણ છે, વિદ્યુતીય સમીકરણ છે આખું. એને આપણે યંત્રશાસ્ત્રના બળ પ્રેરિત દોલનો માટે સમજાવીએ, જે આપણે ચેપ્ટર નંબર 7 અને 8 તરંગ અને દોલન, એમાં આપણે આ એક વિકલ સમીકરણ ભણી ગયા હતા. d2 q/dt² B/m dy/dt k/m y f0/m sin ωt. બળ પ્રેરિત દોલનો લગભગ પ્રણોદિત દોલનોમાં આપણે ભણી ગયા હતા. પ્રણોદિત દોલનોમાં. ઓકે, આ બંને રાશિને, આ બંને સમીકરણને સરખાવવાના છે અને રાશિ જે પ્રમાણે કહે છે સામસામે સરખામણીમાં, એને આપણે સમજવાની છે. તો પહેલો પોઈન્ટ છે Q. જ્યાં તમને Q દેખાય છે ત્યાં બધી જગ્યાએ Y દેખાશે. જ્યાં તમને Q દેખાશે ત્યાં બધી જગ્યાએ Y દેખાશે. એટલે અહીંયા Y છે તો અહીંયા Q છે, અહીંયા Q છે તો અહીંયા Y છે, અહીંયા Q છે તો અહીંયા Y છે. એટલે Q એટલે વિદ્યુતભાર ને Y એટલે સ્થાનાંતર. Q એટલે વિદ્યુતભાર ને Y એટલે સ્થાનાંતર. આગળ dy/dt. dy/dt એટલે વેગ અને dq/dt એટલે પ્રવાહ. dy/dt એટલે વેગ અને dq/dt એટલે પ્રવાહ. બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, અહીંયા અવમંદન અચળાંક, અવરોધક અચળાંક B છે. રેડી? તો એની સામે R છે. B છે તો અહીંયા R છે આપણી પાસે. દળ M છે તો અહીંયા L છે. દળ M છે તો અહીંયા આપણી પાસે L છે. R/L. અહીંયા B છે તો અહીંયા R છે, અહીંયા M છે તો અહીંયા દળ છે. ઓકે, હવે K. તો અહીંયા આપણી પાસે જે K છે, આ K, રેડી? એમાં LC અહીંયા આપેલો છે 1/LC. રેડી? એમાં L તો એમને અનુસરે છે, L તો એમને, તો વધુ શું ખાલી C, તો 1/C = K. 1/C = K. તો ઓમેગાનું સૂત્ર છે √K/m, કોણીય આવૃત્તિ કોણીય ઝડપ. એવી રીતે અહીંયા સૂત્ર થશે 1/mની જગ્યાએ L મૂકવાનું, Kની જગ્યાએ 1/C મૂકવાના, કોણીય આવૃત્તિ.
આવર્ત વોલ્ટેજ વીએમ છે, અહીંયા આવર્ત બળ F0 છે. આવર્ત બળ વીએમ ને આવર્ત વોલ્ટેજ F0. સરખામણી ખાસ ધ્યાન રાખવાની છે. સરખામણી તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો આજે તમારું LCR શ્રેણી પરિપથ માટે વિદ્યુતભારનું ક્યુનું વિકલ્પ સમીકરણ અને એની સરખામણી. ઓકે, હવે એના ઉકેલમાં આ વિદ્યુતભાર ક્યુ છે એને આઈમાં કન્વર્ટ કરીએ અને આઈની કઈ કિંમત લખીએ તો આમાં જવાબ મૂકતા જવાબ આપણને આ મળે. એનો મતલબ એનો ઉકેલ. તેનો ઉકેલ માટે આપણી પાસે સૂત્ર છે I બરાબર VM e રેઝ ટુ j ઓમેગા t R પ્લસ j ઓમેગા L માઇનસ 1 અપોન ઓમેગા c, જેને આપણે સ્મોલ આઈ છે એટલે સંકર પ્રવાહ કહીશું. સંકર પ્રવાહ અને સંકર વોલ્ટેજ વચ્ચેનો સંબંધ છે. ઓકે, જ્યાં e રેઝ ટુ j ઓમેગા ટીને આપણે cos ઓમેગા ટી તરીકે લખવાનું છે સંકર સંખ્યામાં. e રેઝ ટુ j ઓમેગા ટીને cos ઓમેગા ટી તરીકે લખવાનું છે. ઓમેગા એલને આપણે XL તરીકે અને 1 અપોન ઓમેગા સીને આપણે XC તરીકે લખીશું. 1 અપોન ઓમેગા સીને આપણે XC તરીકે લખીશું. ઓકે, રેડી? ઓકે, બરાબર છે. ઓકે, તો જી ઓમેગા એટલે ZL. આનો ગુણાકાર અંદર કરી નાખો, આનો ગુણાકાર અંદર એટલે જી ઓમેગા એટલે ZL. રેડી? અને જે કાઢી નાખો તો ઓમેગા એલ બરાબર XL. જે ઓમેગા એલ આનો ગુણાકાર અંદર કરો એટલે જે ઓમેગા એલ બરાબર ZL. જે કાઢી નાખો તો ઓમેગા એલ બરાબર XL. ઓમેગા એટલે 2πf. ઓમેગા એટલે 2πf. આને કહેવાય ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે એક પ્રકારનો અવરોધ. એનું મૂલ્ય એટલે અવરોધનું મૂલ્ય ઓમેગા એલ. એટલે આને સાદી ભાષામાં ઇન્ડક્ટરનો અવરોધ કહેવાય. અને અવરોધનો એકમ ઓમ છે. અને અવરોધનો એકમ શું છાડ્યો છે? ઓમ. ઓકે, સેમ એવી રીતે માઇનસ છે તો માઇનસ જે અપોન ઓમેગા સી એટલે XC, સોરી ZC. અને જે કાઢી નાખો માઇનસ જે તો 1 અપોન 2πfc એટલે કે 1 અપોન ઓમેગા સી બરાબર XC. આને આપણે કહીશું કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ એટલે આ એનું મૂલ્ય છે અવરોધ. એટલે આપણે અવરોધ તરીકે આને માનવાનું છે. કેપેસિટરનો અવરોધ, અવરોધ ઓફ કેપેસિટર. અવરોધ ઓફ કેપેસિટર. ઓકે, આ સંકર, આ વાસ્તવિક પ્રવાહ. વાસ્તવિક પ્રવાહમાં સૂત્ર છે આપણી પાસે I બરાબર VM cos ઓમેગા ટી માઇનસ ડેલ્ટા રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ ઓમેગા L માઇનસ 1 અપોન ઓમેગા C નો સ્ક્વેર. એનું સૂત્ર છે I બરાબર V બાય R. જ્યાં R છે આને આપણે Z તરીકે લખીશું, મોડ Z તરીકે. જે પરિપથનો સમતુલ્ય ઇમ્પિડન્સ, પરિપથનો સમતુલ્ય અવરોધ છે. પરિપથનો સમતુલ્ય ઇમ્પિડન્સ અથવા પરિપથનો સમતુલ્ય અવરોધ છે મોડ Z. એટલે મોડ Z બરાબર આ સૂત્ર લખવાનું થાય તમારે. મોડ Z બરાબર આ સૂત્ર. ઓકે, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ, આ ડેલ્ટા છે એ V અને I વચ્ચેનો કળા તફાવત છે. આ જે ડેલ્ટા છે, આ જે ડેલ્ટા એ V અને I વચ્ચેનો કળા તફાવત છે. તો ડેલ્ટાનું સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ Y બાય X. Y એટલે કાલ્પનિક ભાગ અને X એટલે વાસ્તવિક ભાગ. Y એટલે કાલ્પનિક અક્ષ, X એટલે વાસ્તવિક અક્ષ. વાસ્તવિક અક્ષ એટલે આપણે R તરીકે લખવાનું, કાલ્પનિક અક્ષને આપણે ઓમેગા L માઇનસ 1 અપોન ઓમેગા C તરીકે લખવાનું. તો ઓમેગા L માઇનસ 1 અપોન ઓમેગા C અપોન R. આને આપણે XL કહેવાય, આને XC કહેવાય, અપોન R એઝ ઇટ ઇઝ. એક ગ્રાફ બનાવ્યો છે. આ કાલ્પનિક અક્ષ છે, આ વાસ્તવિક અક્ષ છે, આ એનો Z છે મૂલ્ય. રેડી? એમાં જે ઉપરનો ભાગ છે એ ઓમેગા પ્લસ છે તો ઓમેગા L પ્લસ છે, નીચે 1 અપોન ઓમેગા C માઇનસ છે. આ વાસ્તવિક અક્ષ તમારો R છે.
એને અહીંયા આપણે ઢાળ તરીકે લખીએ છીએ. રેડી? તો ઓમેગા એલ માઇનસ ઓમેગા સી અપોન આર, એટલે કે આ થયો તમારો વાસ્તવિક અક્ષ, આ તમારો કાલ્પનિક અક્ષ. એ પ્રમાણે સાદરૂપ મળે ડેલ્ટાનું. સાબા ભાગ્યા પાબા એટલે થીટાની સામેની બાજુ થીટાની પાસેની બાજુ, એમ પણ કરી શકાય. તો ટેન ડેલ્ટા બરાબર XL માઇનસ XC બાય આર બની શકે. ઓકે, હવે તમારી પાસે જો અવરોધ હોય તો કિંમત પ્રમાણે ડેલ્ટા કળા તફાવત આર અને આઈ વચ્ચેનો વી અને આઈ વચ્ચેનો કળા તફાવત શૂન્ય મળે છે. એનો મતલબ બંને સમાન કળામાં ગતિ કરતા હશે, સમાન કળામાં બદલાતા હશે. પરંતુ એલ હોય છે ત્યારે ડેલ્ટા પ્લસ π/2 અને સી હોય ત્યારે ડેલ્ટા માઇનસ π/2. એટલે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો આગળ અને π/2 જેટલો પાછળ હોય છે. એટલે ડેલ્ટાની જગ્યાએ તમારે એકવાર પ્લસ π/2 લખો, પ્લસ π/2. એટલે ઇન્ડક્ટર હોય ત્યારે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો પાછળ હોય છે, માઇનસ π/2 થઈ જાય. એટલે હવે સી બરાબર માઇનસ π/2 લખો એટલે પ્લસ π/2 થઈ જાય. તો અહીંયા પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો આગળ હોય છે. પ્લસ હોય તો આગળ લખવાનું અને માઇનસ હોય તો પાછળ લખવાનું. ઓકે, તો આઈ બરાબર VM બાય મોડ ઝેડ કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટામાં કિંમત મૂકવાની આ 3 ડેલ્ટાની. તો તમારું સાદરૂપ. ઓકે, આગળ સૂત્ર બધા યાદ રાખવાના છે. બોર્ડ ઉપર જે સૂત્ર લખેલા છે એના સિવાયનું લગભગ ક્યાંય સૂત્ર નહીં હોય. રેડી? એટલે ખાસ ધ્યાનથી. બીજો પોઈન્ટ છે સસેપ્ટન્સ એસ. તો જે રિએક્ટન્સ આવ્યો XL ને XC, તો XL અને XCના વ્યસ્તને સસેપ્ટન્સ કહેવાય. XL અને XCના વ્યસ્તને સસેપ્ટન્સ કહેવાય. આને કહેવાય ઇન્ડક્ટરનું સસેપ્ટન્સ, આને કહેવાય કેપેસિટરનું સસેપ્ટન્સ. આને કહેવાય ઇન્ડક્ટરનું સસેપ્ટન્સ, આને કહેવાય કેપેસિટરનું સસેપ્ટન્સ. ઓકે, બીજો પોઈન્ટ, LCR શ્રેણીમાં છે ત્યારે આ બધી મગજમારી આ રીતે લખવાની. પણ જ્યારે L અને C સમાંતરમાં હોય ને એની સાથે R શ્રેણીમાં હોય, L અને C સમાંતરમાં એની સાથે R શ્રેણીમાં, તો કંઈક આવી રીતે L C સમાંતરમાં અને એની સાથે R શ્રેણીમાં, આ રીતે. રેડી? આવું હોય તો શું કરવાનું? તો L અને C સમાંતરમાં છે અને R શ્રેણીમાં છે, તો એના માટે મોડ ઝેડ અને ડેલ્ટા આ રીતે મળે. આપણે આનું જ ખાલી ધ્યાન રાખવાનું છે. રેડી? તો √R² પ્લસ ઓમેગા C માઇનસ 1 અપોન ઓમેગા L². અને ડેલ્ટા બરાબર કાલ્પનિક અક્ષ ભાગ્યા વાસ્તવિક અક્ષ. એટલે કાલ્પનિક અક્ષ આ છે 1/ωc માઇનસ 1 અપોન ઓમેગા L અને છેદમાં 1 અપોન R કાલ્પનિક અક્ષ. સૂત્ર બે યાદ રાખજો ખાસ. L અને C સમાંતરમાં હોય ને R શ્રેણીમાં હોય તો આ રીતે દાખલો ગણવાનો થાય. ઓકે, હવે વોલ્ટેજ અને પ્રવાહના RMS મૂલ્ય. આ RMS શું છે? RMS એટલે રૂટ મીન સ્ક્વેર. RMS એટલે રૂટ મીન સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર કેમ? તો આપણે જે પરિપથમાં પ્રવાહ માપીએ છીએ એ DC માપીએ છીએ. રેડી? અને જે ઘરના વિદ્યુત પરિપથમાં પ્રવાહ આવે છે AC મેન્સમાંથી, એ તમારો AC વોલ્ટેજ હોય છે. તો એના માટે સ્પેશિયલ DC વોલ્ટેજ એક જ દિશામાં હોય છે. એટલે તમે એક જ દિશાના પ્રવાહ માપો છો, 0 થી 5 અને 5 થી 0. અને AC વોલ્ટેજ તમારા સમય સાથે બદલાય છે, તો એના વડે તમે આ DC એમીટર વાપરી શકો નહીં. તો એના માટે ખાસ પ્રકારના AC વોલ્ટમીટર અને AC એમીટર બનાવવા પડે. અને એ AC એમીટર અને AC વોલ્ટમીટર એ શું આપે? તો AC પ્રવાહના RMS મૂલ્ય આપે. AC પ્રવાહનું RMS મૂલ્ય કોઈ એક ફિક્સ મૂલ્ય આપી દે તમને, જે તમે DCમાં કન્વર્ટ કરીને લખી શકો છો.
ઓકે, તો જેમાં બોલવાનું તમારે RMS આ રીતે, પણ જ્યારે દાખલામાં એપ્લાય કરવાનું થાય ત્યારે પહેલાં વર્ગ કરો, પછી સરેરાશ કરો, પછી વર્ગમૂળ કરો. વાપરતી વખતે સૂત્રમાં વર્ગ, સરેરાશ અને વર્ગમૂળ તરીકે લખવાનું. રેડી? જેમાં વર્ગ અને વર્ગમૂળ તમને ખબર છે, પણ સરેરાશ તમારા માટે નવું છે. કોઈ અચળ કિંમત હોય તેના માટે સરેરાશ એટલે મધ્યક તરીકે કામ કરે. અચળ કિંમત હોય તો સરેરાશ મધ્યક તરીકે કામ કરે, પણ સમય સાથે બદલાતું વિધેય હોય અને એના માટે સરેરાશ લેવાનું થાય, એના માટે સરેરાશ. તો સમય સાથે બદલાતા વિધેયનો સરેરાશ એટલે આ રીતે લખવાનું: 1/t 0 થી t f of t dt. f of t એટલે તમારું સાઇન થીટા અથવા કોસ થીટાનું કોઈ વિધેય, સોર્સ વોલ્ટેજ. સાઇન થીટા અથવા કોસ થીટાના કોઈ સોર્સ વોલ્ટેજ. એમાં તમારે બે સૂત્ર મગજમાં ગોખી નાખવાના છે. જ્યારે સાઇન થીટા અને કોસ થીટામાં સ્ક્વેર આવે એ વિધેયમાં, તો આનો સરેરાશનો જવાબ તમારો 1/2 આવે. અને એમાં ખાલી એક જ ઘાત હોય, સાઇનની એક ઘાત અને કોસની એક ઘાતનો જવાબ 0 આવે. આ અવારનવાર મગજમારી કરતું સૂત્ર છે, જેને મેં એકદમ સરળ ભાષામાં લખેલું છે. આ જે વિધેય છે, તમે સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર દેખાય તો એનો સરેરાશ તમારો 1/2 જ આવે એક આવર્તકાળ પર. અને બીજા એક આવર્તકાળ પર સાઇન થીટા અને કોસ થીટાનો સરેરાશ તમારો 0 આવશે. આ મગજમાં ફિટ કરી જ નાખજો 100%. ગમે ત્યાં તમને હેરાન કરશે, શોર્ટકટથી મળી જશે દાખલો. ઓકે, તો આ છે તમારો RMS મૂલ્ય. જે બદલાતું વિધેય છે, બદલાતો પ્રવાહ છે, અને તમારું કોઈ ચોક્કસ એક મૂલ્ય આપે છે, એ RMS કરીને આપે. RMS કરીને આપે છે. ઓકે, એક પોઈન્ટ. પછી LCR અનુનાદ શ્રેણી. એટલે LCR શ્રેણી પરિપથમાં અનુનાદ શું છે આપણે સમજાવવાનું છે. તમારા સિલેબસની બહારનો એક સમાંતર અનુનાદ છે, એ આપણે સૂત્ર લખેલું છે, એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ સમજાવો, એની માટે જરા આપણે વાત કરી નાખીએ હવે. ઓકે, તો સૌપ્રથમ અનુનાદ એટલે શું સાદી ભાષામાં? તો ઇલેક્ટ્રિકલ સર્કિટમાં પ્રવાહ મહત્તમ થવાની પ્રક્રિયા, ઇલેક્ટ્રિકલ સર્કિટમાં પ્રવાહ મહત્તમ થવાની પ્રક્રિયાને અનુનાદ કહેવાય. I બરાબર V/R. I બરાબર V/R એટલે વોલ્ટેજ ભાગ્યા અવરોધ એટલે પ્રવાહ. પ્રવાહને મહત્તમ કરવો છે, તો અવરોધને તમારે ન્યૂનતમ કરવો પડે. એટલે છેદ તમારો ન્યૂનતમ થાય તો અંશ તમારો મહત્તમ થાય. તો છેદ ન્યૂનતમ થવાની પ્રક્રિયાને અને અંશ મહત્તમ થવાની પ્રક્રિયાને, પ્રવાહ મહત્તમ થવાની પ્રક્રિયાને કહેવાય અનુનાદ સાદી ભાષામાં. સાદી ભાષામાં એના કરતાં પણ સાદી ભાષામાં નોર્મલ રીતે કહી શકાય તો ધારો કે તમે રેડિયો મિર્ચી રેડિયોમાં ટ્યુન કરો છો, અલગ અલગ ફ્રીક્વન્સી. અલગ અલગ ફ્રીક્વન્સી જ્યારે તમે ટ્યુન કરો છો, ધારો કે 98.3, 94.3, 94.3 થી 98.3 તરફ જાઓ, તો વચ્ચે જો કોઈ ફ્રીક્વન્સી ના હોય તો તમને જે કંઈ કર્કશ અવાજ મળે છે, એમાં તમને પ્યોર ગીતો સંભળાતા નથી. 94.3 પર જાઓ તો જ અવાજ સંભળાય, 98.3 પર જાઓ તો પણ અવાજ સંભળાય. ધારો કે 2 ચેનલમાં કામ થતું હોય તો. રેડી? એનો મતલબ તમારી આજુબાજુ ઘણી બધી આવૃત્તિઓ ફરતી હોય છે. તમે જ્યારે મશીન રેડિયોની અંદર જે કંઈ આવૃત્તિ તમે સેટ કરો છો, એ પ્રમાણે સામેથી આવૃત્તિ એવી ઇનપુટમાં આવે છે, અને બંને આવૃત્તિ મેચ થાય છે, અને તમને અવાજ ક્લિયર સંભળાય છે. અવાજ તમને ક્લિયર સમજાય છે. આ જે પ્રક્રિયા છે એને સાદી ભાષામાં અનુનાદ કહેવાય. એના પછી સીધા જતા રહો ટ્યુન કરતાં 98.3 પર, તો 98.3ની ચેનલનો અવાજ સંભળાય, તો એ પ્રમાણે તમને ત્યાં અનુનાદ સંભળાય. 98.3 કરો તો 98.3 વાળી ચેનલ સંભળાય, 94.3 કરો તો 94.3 વાળી ચેનલ જ સંભળાય. રેડી? તમારા ટાટા સ્કાય અથવા ડીશ ટીવીમાં તમારે જે કંઈ ચેનલો આવે છે, તમે રિમોટથી ચેનલ ચેન્જ કરો છો, એનો મતલબ તમે પરિપથની આવૃત્તિ બદલો છો. અને ત્યાંથી ટાટા સ્કાયમાંથી, આકાશવાણીમાંથી જે કંઈ આવૃત્તિ ફરતી હોય છે હવામાનમાં, એ બધી આવૃત્તિઓ અંદર રિસીવ થાય ઓટોમેટિક. એ બધા અનુનાદની પ્રક્રિયા છે, દર સેકન્ડે થતા અનુનાદ. જેટલી વાર તમે રિમોટ ચેન્જ કરો એ પ્રમાણે અનુનાદની પ્રક્રિયા રીતે સમજી શકાય, ખાલી સમજી શકાય. આવું જીવતું જાગતું ઉદાહરણ રીતે છે આપણી પાસે, આવું થઈ શકે. રેડી? તો વાત આવી છે ω0L બરાબર 1/ω0C. તંત્રની આવૃત્તિ અને પ્રાકૃતિક આવૃત્તિ બંને સમાન થવાની પ્રક્રિયા. ધોરણ નંબર 11ની સામાન્ય વ્યાખ્યા અનુનાદ. તો IRMS બરાબર VRMS/R. IRMS બરાબર VRMS/R. R એટલે શું? તો R એટલે અહીંયા, R એટલે અહીંયા. I બરાબર V/R.
એમાં આપણે આ છેદને ન્યૂનતમ કરવાનો છે. છેદને ન્યૂનતમ ક્યારે થાય? તો આ તો વાસ્તવિક પદ છે, અચળ પદ છે, એને તમે ચેન્જ નથી કરવાનો. આ બદલાતું પદ આ છે ઓમેગા એલ માઇનસ 1/ωc. આ પદને તમે 0 કરી નાખો તો છેલ્લામાં છેલ્લો જવાબ આર જેટલો જ આવે, ફિક્સ કિંમત જ આવે, એટલે ન્યૂનતમ થઈ જાય. તો ઓમેગા એલ માઇનસ 1/0 ઓમેગા સી બરાબર 0 લખી નાખો. 0 થઈ જાય તો તમારો પ્રવાહ મહત્તમ થાય. તો પ્રવાહ તમારો મહત્તમ થાય ને અનુનાદ તમારું વ્યવસ્થિત થાય. તો વોલ્ટેજની ખાસ નિશ્ચિત કોણીય આવૃત્તિ માટે પ્રવાહ મહત્તમ થવાની પ્રક્રિયાને, મોડ ઝેડ ન્યૂનતમ બનવાની પ્રક્રિયાને, પ્રવાહ મહત્તમ બનવાની પ્રક્રિયાને, એનો મતલબ આ જે કાલ્પનિક ભાગ છે એ શૂન્ય થવાની પ્રક્રિયા, આ કાલ્પનિક ભાગ છે શૂન્ય થવાની પ્રક્રિયાને કહેવાય અનુનાદ. અનુનાદની આ સામાન્ય વ્યાખ્યા, અનુનાદની આ સામાન્ય વ્યાખ્યા છે, આ રીતે યાદ રાખવાની છે. તો એની શરત છે આપણી પાસે ઓમેગા 0L બરાબર 1/ωc. ઓમેગા 0L બરાબર 1/ωc. ઓકે, હવે અહીંયા એક હાફ પાવર બેન્ડવિડ્થ, એક નાનો એવો શબ્દ છે હાફ પાવર બેન્ડવિડ્થ, એની આપણે ચર્ચા કરીએ છીએ. ડેલ્ટા ઓમેગા એટલે કે ω2 - ω1. અહીંયા પ્રવાહ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ લીધો છે, કોણીય આવૃત્તિનો. રેડી? એક ગ્રાફ અહીંયા છે, બીજો ગ્રાફ અહીંયા છે. ઓકે, બંને ગ્રાફ માટે અહીંયા જો પ્રવાહ મેક્સિમમ છે, અહીંયા પ્રવાહ કંઈક બદલાયો છે. રેડી? તો અહીંયા પ્રવાહ મેક્સિમમ છે તો P બરાબર VI, P બરાબર VI, એમાં P મેક્સિમમ તો I મેક્સિમમ, P મેક્સિમમ તો I મેક્સિમમ, એટલે અહીંયા પાવર પણ તમારો મહત્તમ છે. રેડી? હવે પાવરને આપણે અડધો કરવો છે, પાવરને આપણે શું કરવો છે? અડધો. તો IRMS, પ્રવાહનું જે IRMS મૂલ્ય છે એને √2 વડે ભાગી નાખો, એટલે જે પ્રવાહ છે ને IRMS બાય √2 થઈ જાય તો પાવર તમારો અડધો થઈ જાય. તો જે આવૃત્તિ પર પ્રવાહ IRMS બાય √2 થાય ત્યારે પાવર અડધો થાય, તો એ જે આવૃત્તિ મળે એને કહેવાય હાફ પાવર બેન્ડવિડ્થ. એ આવૃત્તિનો જે ફેરફાર મળ્યો એને કહેવાય હાફ પાવર બેન્ડવિડ્થ. તો આ જે પોઈન્ટ બતાવ્યો છે એ હાફ પાવર બેન્ડવિડ્થનો પોઈન્ટ છે. અને એના વડે આ જે બી આવૃત્તિ મળી, આ ω1 અને ω2, આનો ફેરફાર એટલે હાફ પાવર બેન્ડવિડ્થ. ω2 - ω1 એટલે હાફ પાવર બેન્ડવિડ્થ. રેડી? ઓકે. પ્રવાહ જેટલો મેક્સિમમ એટલો ગ્રાફ તીક્ષ્ણ, અને પ્રવાહ જેટલો સ્મૂથ એટલો ગ્રાફ નાનો, તીક્ષ્ણ, પાવર નાનો. તો ક્યુ ફેક્ટર આમાંથી મળે છે IRMS વિરુદ્ધ ઓમેગાની તીક્ષ્ણતા પરથી. ક્યુ ફેક્ટર શું આપે છે? તો ક્યુ ફેક્ટર એટલે ક્વોલિટી ફેક્ટર, સર્કિટમાંથી આઉટપુટની ક્વોલિટી કેવી હશે એનો આધાર ક્યુ ફેક્ટર પર રહેલો હોય છે. તો ક્યુ ફેક્ટરનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે ω0/Δω, F0/Δf, 1/√L/C, 1/√L/C. આ તમારું ક્યુ ફેક્ટરનું સૂત્ર. ક્યુ ફેક્ટર એ પરિપથના બધા જ ઘટકોના મૂલ્ય પર આધાર રાખે છે, એટલે કે સર્કિટનું ટ્યુનિંગ જાણી શકાય છે અને સિલેક્ટિવિટી પણ જાણી શકાય છે. ટ્યુનિંગ એટલે મેં તમને કીધું એ પ્રમાણે તમને અવાજ અને ચિત્ર સારું દેખાય. ટ્યુનિંગ અને સિલેક્શન એટલે તમે જે ચેનલ સિલેક્ટ કરો છો એનું સિલેક્શન પણ તમને સારું દેખાય. હવે સિલેક્ટિવિટી અને ક્વોલિટી, ટ્યુનિંગ બંને તમને સારું સેટ કરવા માટે આ ક્યુ ફેક્ટર તમારે એકદમ શાર્પ, એકદમ તીક્ષ્ણ રાખવો પડે, તો જ તમે સર્કિટમાં વ્યવસ્થિત આઉટપુટ મેળવી શકો છો, સર્કિટમાં વ્યવસ્થિત આઉટપુટ મેળવી શકો છો. ઓકે, ચાલો. બીજો છે LCR સમાંતર અનુનાદ. તો મોડ ઝેડ મહત્તમ બને અને VRMS મહત્તમ બને. શબ્દ ખાસ, મોડ ઝેડ મહત્તમ બને અને VRMS મહત્તમ બને એના માટે બનતું સૂત્ર. તો મોડ ઝેડ મહત્તમ એટલે આને તમે 0 કરી નાખો તો 1/0 એટલે ઇન્ફાઇનાઇટ. તો મોડ ઝેડ થયો ઇન્ફાઇનાઇટ એટલે મહત્તમ થઈ ગયો, મોડ ઝેડ તમારો મહત્તમ. તો મોડ ઝેડ મહત્તમ બને તો V બરાબર IR, તો R તમારો મહત્તમ તો V તમારો મહત્તમ. તો મોડ ઝેડ મહત્તમ તો VRMS મહત્તમ. તો જે પ્રક્રિયા થઈ એને સમાંતર અનુનાદ કહેવાય, એને કહેવાય સમાંતર અનુનાદ. એટલે કે L અને R શ્રેણીમાં રાખવાના, C સમાંતરમાં રાખવાના. આ જ રીતે L અને C સમાંતર અને R શ્રેણીમાં. ઓકે, એના માટે જે આવૃત્તિ લખીએ છીએ આ લખવાની છે 1/LC - R²/L². આ ખાસ યાદ રાખજો, 1/L - R²/L² નો રૂટ. ઓકે,
એની પછીનો પોઈન્ટ છે ફેઝર. ફેઝર એટલે ઘૂમતો સદિશ. ફેઝર એટલે ઘૂમતો સદિશ. ફેઝરનું મૂળ કામ એટલું કે વી અને આઈનો કળા તફાવત તમને ઇઝીલી માપી આપે. વી અને આઈનો કળા તફાવત ઇઝીલી માપી આપે છે. જૂના કોર્સીસમાં ફેઝર કેવી રીતે ડ્રો કરવો અને કેવી રીતે થાય છે એની વિગતે માહિતી હતી. નવા કોર્સમાં તમારે આવી કોઈ માહિતી છે નહીં અને એના કોઈ દાખલા છે નહીં. એ તમારે ટુ ધ પોઈન્ટ જ જવાનું છે, ટુ ધ પોઈન્ટ. પણ જો ક્યાંક દાખલા હશે તો આપણે વિગતે ડ્રો કરતા શીખીશું. અત્યારે બહુ એની ચર્ચા કરવી નથી, લગભગ ક્યાંય દાખલો છે નહીં એવો કંઈ. રેડી, જે કામનું છે આપણે લખીએ છીએ. ઓકે, તો ફેઝર માટે ખાસ ધ્યાનથી. તો વી અને આઈનો કળા તફાવતમાં આર માટે વી અને આઈનો કળા તફાવત 0 છે, એલ માટે +π/2 અને સી માટે -π/2. કોના પ્રમાણે જવાનું? આ ઇનપુટ તમે કેવા આપો છો, કોસ કે સાઇન, એના પર ડિપેન્ડ કરે. ઇનપુટ તમે કેવા આપો છો, વોલ્ટેજ એ કોસ કે સાઇન પ્રમાણે થોડું બદલાય. પણ આપણે જનરલી π/2ના ક્રમમાં જ હોય છે. એલ +or-π/2 યાદ રાખવાનું, સી +or-π/2 યાદ રાખવાનું અને આર 0 સમજી લેવાનું. આ પ્રમાણે યાદ રાખજો. +or- યાદ રાખજો એટલે બંને આવી જાય. +or- યાદ રાખો એટલે બંને આવી જાય. ઓકે, હવે એલસીઆર શ્રેણી પરિપથ માટે ખાસ ધ્યાનથી v² = VL - VC² + VR². v² = VL - VC² + VR². આ થયો તમારો સોર્સ વોલ્ટેજ. આ રીતે મળે સોર્સ વોલ્ટેજ, આ રીતે મળે. v √ કરી નાખો તો સાદુરૂપ મળે. I = V/R. શ્રેણી પરિપથ છે એટલે I = V/R. R એટલે તમારે મોડ z, પરિપથનો કુલ અવરોધ. મોડ z એટલે પરિપથનો કુલ અવરોધ. આ રીતે એટલે Vm/mod z તમે લખી શકો છો. Vm/mod z. એની આગળ ડેલ્ટા તમારે લખવાનો છે XL - XC/R. તો બસ એઝ ઇટ ઇઝ ડેલ્ટા = XL - XC/R. એલસીઆર શ્રેણી પરિપથ માટે આ રીતે. હવે એલસીઆર સમાંતર માટે I = V √1/R² + 1/XL - XC². XL - XC². તો ડેલ્ટા = R કાલ્પનિક પદ ભાગ્યા વાસ્તવિક પદ. કાલ્પનિક પદ ભાગ્યા વાસ્તવિક પદ. એટલે પહેલાં કાલ્પનિક પદ લખવાનું, એના છેદમાં વાસ્તવિક પદ લખવાનું, તમારો જવાબ ઓટોમેટિક આવી જાય. tan ઇન્વર્સ તરીકે લખવાનું, તો આને tan ડેલ્ટા લખી નાખો અને લખી નાખો tan ડેલ્ટા. આ બંને સૂત્ર ખાસ યાદ રાખવાના છે. ઓકે, પછીનો પોઈન્ટ છે તમારી પાસે એલસીઆર પરિપથ. તો એલસીઆર પરિપથ માટે એલ અને સી વચ્ચે વિદ્યુત ભાર દોલન કરે છે. એલ અને સી વચ્ચે, એટલે આને કહેવાય એલસી દોલનો. એમાં શરૂઆતમાં જ્યારે કેપેસિટર ચાર્જ કરેલું ના હોય ત્યારે ઇન્ડક્ટરમાં કોઈ પણ પ્રકારનો પ્રવાહ જાય નહીં. પરંતુ જ્યારે કેપેસિટરને ચાર્જ કરો છો અને ઇન્ડક્ટર સાથે કનેક્ટ કરો છો તો કેપેસિટરની વિદ્યુતીય ઉર્જા ઇન્ડક્ટર સાથે સંકળાશે અને ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા સ્વરૂપે ટ્રાન્સફર થશે. પછી ત્યાંથી પાછી ચુંબકીય ઉર્જા વિદ્યુતીય ઉર્જા સ્વરૂપે પાછી કેપેસિટરમાં ટ્રાન્સફર થશે. બંને વચ્ચે વિદ્યુતીય ઉર્જા અને ચુંબકીય ઉર્જાનું ટ્રાન્સફોર્મ થતાં વિદ્યુત ભારો ગતિ કરતા જાય છે. અને સાદી ભાષામાં આને કહેવાય એલસી દોલનો. ઓકે, ગ્રાફમાં તમે સમજી શકો છો. કેપેસિટરમાં તમારી વિદ્યુતીય ઉર્જા મેક્સિમમ હોય ત્યારે ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા 0. કેપેસિટરમાં વિદ્યુતીય ઉર્જા હાફ થાય તો ઇન્ડક્ટરમાં વિદ્યુતીય ઉર્જા હાફ થાય. કેપેસિટરમાં વિદ્યુતીય ઉર્જા 0 થાય તો ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા મેક્સિમમ થાય. અહીંયા મિનિમમ તો ત્યાં મેક્સિમમ, અહીંયા મિનિમમ તો અહીંયા મેક્સિમમ, અહીંયા હાફ તો ત્યાં હાફ. એવું તમે એલસી દોલનમાં ચિત્ર બની ગયા છો. ઓકે, એ પ્રમાણે જવાનું છે. આપણે જે કામના છે એ 3 સમીકરણ લખેલા છે. d² q/dt² = q/LC. રેડી, આ વિદ્યુતભારનું વિકલ સમીકરણ એલસી દોલન માટે. એનો ઉકેલ એટલે ક્યુની કઈ કિંમત મૂકીએ જવાબ આવો આવે. સામે સરખામણી થઈ શકે, ડાબા બરાબર જબા થઈ શકે. તો એના માટે ક્યુની કિંમત છે Q0 cos ωt. ક્યુની કિંમત છે Q0 cos ωt. એમાં એનું વિકલન કરો ક્યુનો, તો I = -Q0 sin ωt. I = -Q0 sin ωt તરીકે સાદુરૂપ મળે. રેડી? ઓકે, જ્યાં એલ એ ચુંબકીય ઉર્જા અને સી માટે વિદ્યુત ઉર્જા તમારે યાદ રાખવાની છે. ઓકે, ચાલો. પછી જે પાવરમાં ખાસ ધ્યાન રાખજો. પાવરનું સૂત્ર છે VRMS I RMS cos delta. P = VI સૂત્ર છે.
P બરાબર VI સૂત્ર છે, તો એના માટે P બરાબર VRMS IRMS, કેમ કે આપણી પાસે AC કરંટની વાત છે. તો AC કરંટ એ વોલ્ટેજનું RMS મૂલ્ય અને કરંટનું RMS મૂલ્ય આપે. અને જે ચેન્જ થાય V અને I એ ડેલ્ટા પ્રમાણે ચેન્જ થાય, કોસ ડેલ્ટા પ્રમાણે. તો કોસ ડેલ્ટા જે પદ છે ને પાવર ફેક્ટર કહેવાય. બદલાતો પાવર કોને આધીન છે? તો કોસ ડેલ્ટાને. તો આ પાવર ફેક્ટર કહેવાય. આને કહેવાય પાવર ફેક્ટર. તો કોસ ડેલ્ટા એટલે પાવર ફેક્ટર, એના વડે જ પાવર તમારો ચેન્જ થશે. એટલે કોસ ડેલ્ટાની કિંમત છે R/mod Z. કોસ ડેલ્ટાની કિંમત છે R/mod Z. કોસ ડેલ્ટા એટલે કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. કોસ ડેલ્ટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે કોસ ડેલ્ટા એટલે R/mod Z. રેડી? જેમાં ડેલ્ટાની કિંમત લખતા જઈએ તો ડેલ્ટા બરાબર 0 લખી નાખો તો પાવરમાં P બરાબર VRMS IRMS, પાવર મહત્તમ મળે. ડેલ્ટા બરાબર ±π/2 મૂકો તો પાવરની કિંમત 0 થઈ જાય. એટલે કેપેસિટર અને ઇન્ડક્ટરમાં પાવર વ્યય થતો નથી, પાવર 0 મળે. અને અવરોધમાં મેક્સિમમ પાવર વ્યય થાય. સાદી ભાષામાં આવું કહી શકાય. જે ડેલ્ટા V અને Iના કળા તફાવત પરથી સેટ કરી શકાય. V અને Iના કળા તફાવત પરથી સેટ થઈ શકે. ઓકે. એની પછીનો ટ્રાન્સફોર્મર જે ગુજરાત બોર્ડ માટે અને GNET માટે એક દાખલો હોય ને હોય એવું કહેવાય. વેરી મોસ્ટ ટાઈમ એનું બ્રહ્માસ્ત્ર મેં લખેલું છે, એ પ્રમાણે તમારે ફોલો કરવાનું છે. રેડી? ટ્રાન્સફોર્મરનું કામ શું છે? તો ટ્રાન્સફોર્મરનું કામ પાવર અચળ રાખી V અને Iમાં ચેન્જ કરી આપે. પાવર અચળ રાખી V અને Iમાં ચેન્જ કરી આપે ટ્રાન્સફોર્મરનું કાર્ય. ઓકે. તો ટ્રાન્સફોર્મરમાં જનરલી મેન્યુઅલી 2 ગૂંચળા હોય છે, જે ગૂંચળાને તમે ઇનપુટ વોલ્ટેજ આપો છો, સોર્સ વોલ્ટેજ આપો છો, એને પ્રાથમિક ગૂંચળું કહેવાય. અને જેમાં તમારે આઉટપુટ મેળવવાનો છે એને ગૌણ ગૂંચળું કહેવાય, સેકન્ડરી ગૂંચળું કહેવાય. તો પ્રાથમિક ગૂંચળું, ગૌણ ગૂંચળું, પ્રાથમિક ગૂંચળાને ઇનપુટ તરીકે લખવાનું અને ગૌણ ગૂંચળાને આઉટપુટ તરીકે લખવાનું. રચના, ઘટના, કાર્યપદ્ધતિ તમને બધાને ખબર છે. આપણે ત્યાં સુધી જતા નથી. આપણે જે કામનું છે જ મગજમારી કરીએ છીએ. તો મારે જે તમને શબ્દ સમજવાના છે, જે તમને હેરાન કરવાના છે, શબ્દ યાદ રાખવાના છે, EP. આ EP એટલે પ્રાઇમરી. જ્યાં P આવે એટલે પ્રાઇમરી એટલે ઇનપુટ યાદ રાખવાના. અને જ્યાં S આવે ત્યાં ગૌણ સમજવાનું, ગૌણ એટલે આઉટપુટ સમજવાનું. રકમમાં તમને ગૌણ શબ્દ માટે પણ સંજ્ઞા લખેલી હોય અને આઉટપુટ માટે પણ સંજ્ઞા લખેલી હોય. પ્રાઇમરી માટે પણ સંજ્ઞા લખેલી હોય અને ઇનપુટ માટે પણ સંજ્ઞા લખેલી હોય. ગભરાવાનું નહીં. EP એટલે પ્રાઇમરી ગૂંચળાના વોલ્ટેજ, IP એટલે પ્રાઇમરીનો પ્રવાહ, NP એટલે પ્રાઇમરીના આટાની સંખ્યા અને 5P એટલે પ્રાઇમરીનો ફ્લક્સ. પ્રાઇમરી જગ્યાએ ઇનપુટ કહો તો ઇનપુટ વોલ્ટેજ, ઇનપુટ પ્રવાહ, ઇનપુટ આટાની સંખ્યા અને ઇનપુટ ફ્લક્સ. એવી રીતે આઉટપુટ તમે સેટ કરી શકો. રેડી? ઓકે. જનરલી જે ફ્લક્સ છે, આ જે મૂળ ટ્રાન્સફોર્મર છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના પર આધાર રાખે, અન્યોન્ય પ્રેરણની ઘટના પર આધાર રાખે. એક ગૂંચળામાં પ્રવાહનો ફેરફાર કરીને બીજા ગૂંચળામાં ફ્લક્સ ઉત્પન્ન કરીને એનું EMF સેટ કરવાની ઘટના, આને કહેવાય અન્યોન્ય પ્રેરણ સાદી ભાષામાં. તો પહેલા ગૂંચળામાં જે પ્રવાહનો ફેરફાર કરો છો મેનલી ડિપેન્ડ્સ ઓન નંબર ઓફ ટર્ન્સ ઓફ કોઇલ, આટાની સંખ્યા પર. તો જો આટાની સંખ્યા અહીંયા વધારે હશે અથવા અહીંયા ઓછી હશે અને આ બાજુ આટાની સંખ્યા વધારે અથવા ઓછી હશે તો મૂળ ફંક્શન અહીંયા લોચો પડે. તો યાદ રાખવાનું કે જે જગ્યાએ આટાની સંખ્યા વધારે હશે ત્યાં વોલ્ટેજ વધારે મળશે અને જે જગ્યાએ આટાની સંખ્યા ઓછી હશે ત્યાં વોલ્ટેજ ઓછા મળશે. તો ઇનપુટમાં આટાની સંખ્યા ઓછી હોય તો ઇનપુટ વોલ્ટેજ ઓછો હોય, આઉટપુટમાં આટાની સંખ્યા વધારે હોય તો આઉટપુટ વોલ્ટેજ ઓછો હોય. તો ઇનપુટ વોલ્ટેજ ઓછો, આઉટપુટ વોલ્ટેજ વધારે, તો આ જે ટ્રાન્સફોર્મર છે એને કહેવાય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. અને ઇનપુટમાં વોલ્ટેજની સંખ્યા વધારે અને આઉટપુટમાં વોલ્ટેજની સંખ્યા ઓછી તો એને કહેવાય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ટૂંકમાં આપણે સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન એટલે વોલ્ટેજ વધારવાનો છે અને વોલ્ટેજ ઘટાડવાનો છે, પણ પાવર અચળ રાખીને, ચેન્જ ઇન વિથ રિસ્પેક્ટ ટુ કરંટમાં ચેન્જ કરીને, પાવર અચળ રાખીને. રેડી? એના માટે R એટલે ટ્રાન્સફોર્મેશન ગુણાંક છે. R > 1, એક કરતાં મોટું હોય તો સ્ટેપ અપ અને એક કરતાં નાનું હોય તો સ્ટેપ ડાઉન. એ તમને યાદ રાખવાનું છે. રેડી? એનું સૂત્ર છે ES/EP, NS/NP, IP/IS. ES/EP, NS/NP, IP/IS બરાબર R. R એટલે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. આ એક બ્રહ્માસ્ત્ર છે. ટ્રાન્સફોર્મરના બધા જ દાખલા અહીંથી પૂરા થાય.
ટ્રાન્સફોર્મરના બધા જ દાખલા અહીંથી પૂરા થશે. આ તમારે અહીંથી જ લેવાના છે. હજુ પણ કહું છું, ટ્રાન્સફોર્મરમાં પાવર અચળ છે. પાવર અચળ છે. ઇનપુટનો પાવર અને આઉટપુટનો પાવર તમારો અચળ રહે, એ ચેન્જ ના થાય. વોલ્ટેજ કરંટ ચેન્જ થાય, પણ ઇનપુટ અને આઉટપુટના પાવર ક્યારેય ચેન્જ થાય નહીં. એટલે પાવર આપણે અચળ લખ્યા છે. ઇનપુટનો પાવર અને આઉટપુટનો પાવર. ઇનપુટનો પાવર અને આઉટપુટનો પાવર આ આપણે અચળ લખેલો છે. ખાસ ધ્યાનથી પાવર માટે. રેડી? બીજું, ટ્રાન્સફોર્મર માટે કાર્યક્ષમતાનું સૂત્ર આવે તો કાર્યક્ષમતાના સૂત્રમાં આપણે આગળ ભણી ગયા છે આઉટપુટ ભાગ્યા ઇનપુટ. કાર્યક્ષમતા એટલે આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર તરીકે તમે લખી શકો છો. કાર્યક્ષમતાનું સૂત્ર જે આગળ લખેલું છે, સમજેલું છે, એટલે મેં અહીંયા લખ્યું નથી. પણ જ્યારે પણ કોઈપણ યંત્ર, કોઈપણ તંત્રની કાર્યક્ષમતાની વાત થાય તો ઉપર આઉટપુટ આવે અંશમાં અને છેદમાં ઇનપુટ આવે. આ પ્રમાણે તમારે ફોલો કરવાનું છે. તો આ છે તમારા ચેપ્ટર 7ના ટેક્સ્ટ બુકના અને વિધાઉટ ટેક્સ્ટ બુકના અતિ આઈએમપી સૂત્ર, જે તમારે જે નીટમાં ક્યાંય આનાથી બહાર નહીં જાય. રેડી? ખાસ ધ્યાનથી ચેક કરી લેજો, લખી લેજો સારા અક્ષરે.